તરફ કથિત ટીસીએસ જાતીય સતામણી અને ધાર્મિક ધર્માંતરણ કેસ મામલે જાતીય સતામણી નિવારણ અધિનિયમ 2013ના સેક્શન 25 હેઠળ નાસિકના કલેક્ટરે તપાસ ચાલુ કરી છે. નાસિકના કલેક્ટર આયુષ પ્રસાદે કહ્યું કે કલેક્ટર ઓફિસે ટીસીએસ પાસેથી પોશ એક્ટની ગાઈડલાઇન્સનું પાલન થયું છે કે નહીં તેની વિગત માંગી છે. કંપનીએ તેના જવાબમાં કહ્યું છે કે તેની સેન્ટ્રલ પોશ કમિટી સિવાય પણ ટીસીએસની નાસિક યુનિટ પાસે પણ કાર્યરત પોશ કમિટી છે. કંપનીએ કહ્યું છે કે છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન એક પણ ફરિયાદ પોશ કમિટીને દાખલ કરવામાં આવી નથી. કલેક્ટરે કહ્યું છે કે પ્રાથમિક તબક્કે એવું લાગી રહ્યું છે કે કંપનીએ પોશ ગાઈડલાઇન્સનું પાલન કર્યું છે, પરંતુ હજુ પણ તેના પર તપાસ ચાલી રહી છે. આ દરમિયાન નાસ્કોમે પણ આ પ્રકારની ઘટનાને એકાદ થતી હોય તેવી ગણાવી છે અને તે ઉદ્યોગમાં કોઈપણ પ્રણાલીગત પેટર્નને પ્રતિબિંબિત કરતી નથી. આ સાથે ઇન્ફોસિસે પણ તેના પુણે ઓફિસમાં જિહાદ સતામણીના આરોપોને પણ ફગાવ્યા છે. કંપનીએ કહ્યું છે કે આ પ્રકારની સતામણી વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં આવે છે અને તેની ફરિયાદ માટે યોગ્ય મેકેનિઝમ બનાવાયું છે. ટીસીએસ મામલામાં એક ફરિયાદીએ પોલીસને નિવેદન આપ્યું છે કે આરોપીએ તેનું ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું છે કે આ મામલાની જાણ તેને સિનિયર અશ્વિની ચૈનાનીને પણ કરી હતી, જેની હાલ ધરપકડ થયેલી છે. આ સાથે પોલીસે એમ પણ કહ્યું છે કે અન્ય લોકોએ પણ અશ્વિની ચૈનાનીને જાણ કરી હતી, પરંતુ તેમણે આ મામલે કોઈ પણ પગલાં લીધા ન હતા.